આજે આપણે દર્શન કરવાના છે સિહોરના કામનાથ મહાદેવના, જે સિહોરના બ્રહ્મકુંડની અંદર બિરાજમાન છે અને નવનાથમાંથી પાંચમા નાથ તરીકે જાણીતા છે. તો આ કામનાથ મહાદેવના બ્રહ્મકુંડના ઇતિહાસની વાત કરવી તો જ્યારે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે જૂનાગઢના રજવાડા ઉપર જ્યારે ચડાઈ કરી અને જૂનાગઢના રજવાડાના રાણી સતી રાણકદેવે તેને શ્રાપ આપ્યો અને આખા દિલે જ્યારે એને કોઢ નીકળ્યો અને આ પીડા સહન નહોતી થતી અને જ્યારે પાપનું પ્રાયશ્ચિત કરવા હાટું જ્યારે સિદ્ધરાજ જયસિંહજી જ્યારે ગામડે ગામડે શેર શેર ફરતા હતા ત્યારે સિહોરની અંદર આવેલા અને આ જગ્યાએ એને એવું જોયું કે સસલા પાણી પીતા હતા. આમથી સિંહ આવ્યો અને એ સસલા સિંહને સામે છે એટલે તેને એવું લાગ્યું કે આ જગ્યામાં આ પાણીમાં કોઈ તપોબળવાળી આ પાણી અને આ જગ્યા છે. એટલે તેણે ઘોડે સવારથી નીચે ઉતર્યા ઘોડા ઉપરથી અને તેને ત્યાં હાથ પગ ધોયા અને ધોતા જ તેનો ત્યાં કોઢ મટી ગયો અને ત્યાર પછી તેણે બાબરો ભૂત છા એ તો એટલે એક રાતની અંદર આ કુંડ બંધાવ્યો અને કાશીના બ્રાહ્મણો લાવીને આ કુંડની અંદર અનેક મૂર્તિઓની સ્થાપના કરી. સિંહનો જ્યારે કોઢ મટ્યો એટલે અનેક ગામડાઓ બ્રાહ્મણોને રાજી થઈને દાનમાં આપ્યા અને 5,500 વર્ષ પહેલાં કહેવાય છે કે ભગવાન પરમબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ પણ અહીંયા આવેલા અને તેના ચરણ પાદુકા અહીંયા ધોયેલા. એટલે આ જગ્યાનું જળ એટલું પવિત્ર હતું અને હાલમાં પણ જે લોકોને કોઈ પણ ચામડીની તકલીફ હોય તો આ જગ્યાએ મટે છે. જય કામનાથ મહાદેવ. હર હર મહા